આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે અત્યારે વિદ્યમાન જેટલા સમુદાય શ્રમણ ભગવંતોના, એ બધા સમુદાયના ગચ્છ નાયકો કે જે ગચ્છ નાયકો થકી આ સમુદાય એટલો બધો મોટો થયો અને ઘેઘૂર વડલા જેવો થયો કે જેના કારણે આજે પરમાત્માના શાસનને આટલા બધા શ્રમણી ભગવંતોનું વૈવિધ્ય મળ્યું. દરેક સમુદાય પાસે પોતપોતાની ગુરુ પરંપરાથી મળેલી એક વિચારધારા, દરેક સમુદાય પાસે પોતપોતાનું એક કાર્યક્ષેત્ર, દરેક સમુદાય પાસે પોતાનું એક ક્ષેત્ર, જગ્યા, ભૂમિ અને દરેક સમુદાય પાસે પોતપોતાની એક આગવી પરંપરા. ઘણીવાર આવો પ્રશ્ન થાય કે આટલા બધા સમુદાયો કેમ? આ બધા ભેદ નથી? આવું ઘણાને થતું હશે કે આટલા બધા ભેદ કેમ? આ મહારાજ સાહેબ, આ મહારાજ સાહેબ, આ મહારાજ સાહેબ, આટલા બધા સમુદાય, અરે બધા એક જ છીએ, ભગવાનના જ શિષ્યો છીએ, તો કેમ આટલો બધો ભેદ? અને આવા સવાલ કરનારાને પોતાના પરિવારમાં પોતાના પિતાને 4 દીકરાઓ હોય, ત્યારે ચારેયના ઘર અલગ અલગ હોવા છતાં, ચારેયના નેમ પ્લેટ ઉપર અલગ અલગ નામો હોવા છતાં એમને એ પ્રશ્ન નથી થતો કે એક જ બાપના દીકરાઓ છીએ તો 4 ઘરમાં કેમ રહેવાનું? એક જ ઘરમાં રહીએ. ચાલો, જગ્યાની કદાચ વ્યવસ્થા નથી થઈ શકતી, બધા પરિવારો ભેગા નથી રહી શકતા, કશો વાંધો નહીં, 4ના નેમ પ્લેટ તો સેમ રાખીએ. પણ ત્યાં એમને એમનું અસ્તિત્વ વધારે પ્રિય લાગે, ત્યાં એક કૌટુંબિક વ્યવસ્થા વધારે જરૂરી લાગે કે એવું નહીં, ભલે એક જ છીએ પણ બધા જે અલગ અલગ રહેતા હોય એના નામની નેમ પ્લેટ તો જોઈએ ને બારે. એ ચાલે. પણ અહીંયાની 17-18 સમુદાયની નેમ પ્લેટ એ એમને ભેદ લાગે. આવું કઈ રીતે થશે? જ્યારે પરમાત્માના 11 ગણધરો હતા ત્યારે પણ તમામ ગણધરોની પોતપોતાની આગવી શિષ્ય પરંપરા, ભગવાન વિદ્યમાન છે અને વિદ્યમાન એવા ભગવાન હોવા છતાં બધા જ ગણધર ભગવંતોની પોતાના શિષ્ય પરિવારની સામાચારીઓ થોડી ક્યાંક ને ક્યાંક બદલાય. એવું નહીં કે સિદ્ધાંતોમાં બદલાયા, પણ સામાચારી બદલાય. એટલે ભેદ હોવો એ ભેદભાવ નથી. ભેદ હોવો એ સામાન્ય છે. બે વ્યક્તિના જો ચહેરાઓ ક્યારે એક નથી થઈ શકતા, બે વ્યક્તિના મગજના વિચારો જો એક નથી થઈ શકતા, તો પછી એવી ખોખલી અને અપ્રાકૃતિક એવી સમાનતાની વાતો એ કેટલી એપ્લિકેબલ થશે? સમભાવની વાતો એ એપ્લિકેબલ થશે. આજે આપણે એવા એક મહાપુરુષનું ચરિત્ર શરૂ કરવાના છીએ, જે મહાપુરુષે પોતાના જીવનની અંદર આવી બધી પ્રેક્ટિકલ વાતો અને આવા બધા અદ્યતન વિચારો, ક્રાંતિકારી વિચારો કદાચ જેને કહી શકાય, આ બધાને બહુ જ સૌહાર્દપૂર્ણ અને બહુ જ સમાધિપૂર્વક, શાંતિપૂર્વક લોકોની સામે મૂક્યા. એટલા બધા કાર્યો એમણે કર્યા કે એમના શબ્દો જીવનમાં બહુ ઓછા રહ્યા હશે, પણ એમના કાર્યોનો ઢગલો. એવા મહાપુરુષ કે જેમને વંદન કરવા માટે સામાન્ય જનો એ તો ઉમટાતા હતા, પરંતુ મોટા મોટા રાજનેતાઓ, મોટી હસ્તીઓ, મોટા દાનેશ્વરીઓ અને શુભના ક્ષેત્રમાં રહેલા તમામ અગ્રણીઓ, આ બધાને સાહેબ આધારભૂત કેન્દ્ર સ્થાન તરીકે લાગતા હતા. સાહેબનું ચરિત્ર શરૂ કરીએ એ પૂર્વે આવા જ એક મોટા અગ્રણી કે જેમના નામનો ડંકો આજે વિશ્વભરની અંદર ગાજી રહ્યો છે અને જેમને અત્યારે એ રીતે પ્રોજેક્ટ કરાઈ રહ્યા છે કે બહુ જ થોડા સમયની અંદરમાં આ વિશ્વ પુરુષ તરીકે ડેવલપ થયા, એવા આપણા લોકલાડીલા, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. એમણે આ ગુરુ ભગવંત માટે સાહેબનો જ્યારે જન્મદિવસ હતો એ સમયના એ મહોત્સવની અંદરમાં એમણે સાહેબ માટે 2-3 લાઈન દ્વારા એમનો એક ટૂંકો પંચ લાઈનવાળો પરિચય આપ્યો હતો. એ પરિચયના શબ્દો
એના શ્રવણ પછીથી આપણે સાહેબની દારામાં જઈએ તો એ સાહેબ માટેનો સદભાવ જે છે એ આપણે કદાચ એમાં ઘણી વૃદ્ધિ કરી શકશું. નરેન્દ્રભાઈ બોલ્યા હતા, જીવન તો ધર્મને માટે અને આચાર વિચાર માટે ખપાવી દીધું છે, પણ એક પણ પળ એવી નહીં હોય કે એમણે જૈનની સાથે સાથે જનની પણ ચિંતા ન કરી હોય. સાચા અર્થમાં જૈનની પણ ચિંતા કરે અને જનની પણ ચિંતા કરે એનું નામ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. પૂજ્ય ભક્તિ સુરીશ્વરજી મહારાજા સમુદાયના એવા રત્ન કે જે રત્નએ સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમ એ જે નારો હતો એ નારાના નાદ નીચે લાવવા માટે પોતાનું અસ્તિત્વ ખપાવી દીધું એવા ગુરુ ભગવંત એટલે પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. પ્રેમ સુરીશ્વરજી મહારાજા બે છે. એક પ્રેમસુરી મહારાજ સાહેબ જે દાનસુરી મહારાજ સાહેબના શિષ્ય અને એ પરંપરામાં કે જેમાં આગળ વધી અને પૂજ્ય ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા આવ્યા. અને બીજા પ્રેમસુરી મહારાજ સાહેબ આ પરમાત્માના શાસનમાં એવા પ્રાપ્ત થયા કે જે ભક્તિસુરી મહારાજ સાહેબના સમુદાયની અંદરમાં પોતે ઝળહળતા દીપક તરીકે અને સૂરજ તરીકે પ્રગટ્યા અને પછીથી આખા સમુદાયને નહીં પણ આખા શાસનને પોતાના નેતૃત્વની ધારાની અંદરમાં વર્ષો સુધી જેમણે ઉજમાડ કર્યું, જેમના નેતૃત્વની અંદર તપાગચ્છાચાર્ય તરીકે જેમણે પરમાત્માના શાસનને એની જાહો જલાલીની દિશા આપી છે, ઐક્ય અને એકબીજા પ્રત્યેના સમભાવની દિશા આપી છે, અને એટલા બધા પ્રચંડ પુરુષાર્થના ધણી હતા કે મૈત્રીભાવ આ જગતની અંદર જેટલો વિસ્તરિત થાય એ માટે સાહેબે ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની તમામ ક્ષણો અર્પી દીધી હતી. નરેન્દ્રભાઈ મોદીએ જેમને પોતાના ગુરુ કહી શકાય એવા સંતોની યાદીમાં હર હંમેશ રાખ્યા છે. એકવાર નહીં અનેક વાર એમને જ્યારે પણ એવું લાગતું કે હવે કંઈક ચાર્જિંગની જરૂર છે ત્યારે એ જે ગુરુ ભગવંત પાસે આવી અને સાવ સામાન્ય વ્યક્તિ તરીકે નીચે બેસી જતા પલાઠી વાળીને, એવા ગુરુ ભગવંત એટલે પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. પણ આ બધું થયો બાહ્ય વૈભવ. આ વૈભવનો આનંદ છે, આ પણ એક પ્રભાવનાનું કારણ છે, એની નાની. પણ આ વૈભવનું મૂળ કારણ શું? તો એ હતો એમનો આંતરિક વૈભવ. જ્યારે આંતરિક વૈભવ વિનાનો બાહ્ય વૈભવ દેખાડો જોવા મળે છે ત્યારે એ દેખાડો કે ઠઠારો એ દીર્ઘકાળ સુધી ટકતો નથી. કારણ કે આંતરિક વૈભવ એ સોર્સ છે બાહ્ય વૈભવનો, અને સોર્સ વિનાનું, પાયા વિનાનું જે પણ સ્ટ્રક્ચર હોય એ કદાચ થોડા સમય માટે આપણને આકર્ષિત કરી લે પણ એ આપણા અંતર સુધી પહોંચે નહીં. સાહેબનું વ્યક્તિત્વ એક વિરાટ આંતરિક સમૃદ્ધિમાંથી પ્રગટેલું હતું. આપણે સાવ સામાન્ય રીતે એમના બાળપણનો એક પ્રસંગ સાંભળીએ ને તો આપણને ખરેખર એવું થાય કે આવા પ્રસંગો એ પણ કોઈના જીવનનું આટલું મોટું પરિવર્તન લાવી શકે. સાહેબના પિતાશ્રી એમનું નામ પ્રતાપચંદભાઈ, સાહેબના માતાશ્રી એમનું નામ રતનબેન. સાહેબની બીજી વિશેષ ડિટેલો લઈએ એની પહેલાં આ એક પ્રસંગને આપણે માણવો છે કે જે પ્રસંગ આપણને ખરેખર પરમાત્માના શાસનની અદ્વિતીય પરંપરા એની ઝાંખી કરાવે. સાહેબનું બાળપણનું નામ પન્નાલાલભાઈ, અને આ પન્નાલાલને પોતાના પિતા મરણ પથારીએ પડ્યા છે એવા સમાચાર મળ્યા. બહુ નાની ઉંમર છે, બહુ સમજણ ન હોય, અને એમાં પણ આ કોઈ ડિજિટલ જમાનો નથી કે જેમાં 4 વર્ષના બાળકને 40 વર્ષના વ્યક્તિ જેટલી બધા સમાચાર અને ઇન્ફોર્મેશનની ગેધરિંગ હોય, એવો એ જમાનો ન હતો. એ નિર્દોષતાનો જમાનો હતો. અને એટલે બાળક એ ખરેખર ખરા અર્થની અંદર બાળપણને આનંદપૂર્વક માણી શકે એવો એ જમાનો હતો. અને એટલે સાવ નાના બાળક તરીકે એમને બહુ ઝાઝી સમજણ ન પડે. કોઈકે કીધું કે તારા પિતા એમની તબિયત હવે બહુ જ નબળી થઈ ગઈ છે ને કદાચ મૃત્યુના આરે છે.
ઘરમાં તો બધા રોકકળ કરે છે, ઘરમાં પોતે જોઈ રહ્યા છે, પણ સમજાતું નથી એટલું બધું. ખ્યાલ આવે છે કે કંઈક અજુગતું થવાનું છે, પણ એટલું બધું સમજાતું નથી કે આ શું છે. અને એવામાં એમને અંદર અંદર પરિવારજનોની ગણગણ સંભળાઈ કે પિતાજીને છેલ્લે છેલ્લે કોઈ જૈન સાધુ મહારાજના દર્શન કરી અને ધરતી પરથી વિદાય લેવાની ઈચ્છા છે. પણ અત્યારે ગામમાં મહારાજ સાહેબ કોઈ નથી, સાધુ ભગવંત, સાધ્વીજી ભગવંત કોઈ જ નથી. એટલે બધા અંદર ગણગણ કરી રહ્યા છે કે આટલી એમની ઈચ્છા છે, એમનો જીવ કદાચ એની માટે રોકાયો લાગે છે, પણ હવે આપણી લાચારી છે, આપણે શું કરવાનું. એ સમયે આ પન્નાલાલ ભાઈને અંદરમાંથી પૂર્વભવના કોક ગજબનાક સંસ્કારો એના પ્રતાપે એક વિચાર પ્રગટ્યો. તરત જ પોતે બહાર ગયા, મિત્રોના ઘરે ગયા, કોઈકના ઘરે વડીલોને વાત કરી અને એમણે ક્યાંકથી સફેદ કપડાનો જુગાડ કરી લીધો. અને મહારાજ સાહેબના દર્શન તો કર્યા હતા નાની ઉંમરથી, એટલે ખબર હતી કે મહારાજ સાહેબ કેવા કપડાં પહેરે, કેવી રીતે પહેરે, એ બધી પદ્ધતિઓ ખબર હતી. માતા પૂર્ણપણે ધર્મના રંગે રંગાયેલા, એટલે બાળપણમાં આ બધા સંસ્કારો બહુ સરસ. અને એટલે એમણે જે રીતે પોતે માનસિક રીતે અભ્યાસ કર્યો હતો કે ગુરુ ભગવંત કેવા હોય, એ અભ્યાસના આધારે એમણે સાધુ ભગવંતનો વેશ પહેર્યો. સાવ ટેંચુકડો બાળક લાગે, નાની ઉંમરનો, પણ એ એકદમ આપણને આમ ક્યુટ લાગે એવી રીતે એમણે સાધુ ભગવંતના વેશને ગ્રહણ કર્યો, પહેર્યો. પહેરીને ભાગ્યા મિત્રના ઘરેથી. બધા જોઈ રહ્યા છે, બધાને કંઈક અજુગતું નથી લાગતું, કારણ કે બાળક છે એટલે આવી બધી મજાક મસ્તી હોઈ શકે. ઘરમાં પ્રવેશે છે. પિતા અને આજુબાજુ ઘેરાયેલા લોકો કે જે ગમગીન અવસ્થામાં છે, એ ગમગીન અવસ્થામાં રહેલા લોકોની વચ્ચેથી એકદમથી ધીમે પગલે નજર નીચી રાખીને જે રીતે એમણે ગુરુ ભગવંતને જોયા છે એ રીતે એક એક ડગલું પિતાજીની તરફ ફરી રહ્યા છે. પિતાજીની આંખ બંધ છે, વેદનામાં અંદર કણસતા એવી પરિસ્થિતિ છે. અને અચાનક એના પિતાજીના કાનની અંદરમાં એક શબ્દ પડે છે બાળકના મુખેથી, ધર્મલાભ. અને પિતાજીની આંખ એકદમથી એ તરફ જાય છે અને જુએ છે તો પોતાનો નાનકડો ટાબરિયો એ પોતાની ઈચ્છાને એક સરસ મજાનું સત્ય સ્વરૂપ આપવા માટે એ શ્રવણ ભગવંતના વેશને ગ્રહણ કરીને આવ્યો છે. પિતાની આંખમાંથી વેદનાના બદલે હવે સંવેદનાના દળદળ આંસુ વહેવાના શરૂ થયા. મૃત્યુની વેદના, મૃત્યુનું આ દુઃખ, એ જાણે પોતે કેવા સરસ મજાના રત્નને આ ઘરની અંદર લાવ્યા છે એના આનંદની અંદર રૂપાંતરિત કરી દીધું. હર્ષના આંસુ આવ્યા. ખબર છે પિતાજીને કે આ મારો દીકરો છે, પણ તેમ છતાં સાધુનો વેશ અંતિમ સમયે દર્શન કરવામાં મળ્યો. અને પોતે બે હાથ જોડ્યા અને એ બાળકના સાધુ વેશને એમણે વંદન કર્યો. સાથે સાથે બાળકની અંદર રહેલી એ સાધુતા કે જેણે અંતિમ સમયના પિતાજીના સમાધિ માટેના આ પ્રયત્નને આકાર આપ્યો, એને પણ એટલી જ ભાવપૂર્વકની એમણે વંદના કરી. કેટલીક મિનિટો ગઈ અને પિતાએ દેહ છોડ્યો. બાળ પન્નાલાલ એનું આ પરાક્રમ. પૂર્વભવના સંસ્કારો ક્યારે, ક્યાંથી, કેવી રીતે ઉદયમાં આવી જાય એની કોઈને કલ્પના હોતી નથી. અને પિતાજીની આ ગમગીન વિદાય, એ વિદાયના કારણે બાળકના મનની અંદરમાં એક છાપ પડી. ઇનફેક્ટ બે છાપ પડી. પહેલી છાપ, એણે જે વેશ ગ્રહણ કર્યો હતો એ વેશ માટેનો જે બહુમાન વિદાય સમયના પિતાની આંખની અંદર જે એમણે જોયો હતો, એ બહુમાન એમના મગજની અંદર અંકિત થઈ ગયો. આ પહેલી છાપ. અને બીજી છાપ કે જે વેશના ફક્ત દર્શનથી મૃત્યુનું દુઃખ મારા પિતાનું જો ટળી શક્યું, મૃત્યુ તો ન ટળી શક્યું પણ મૃત્યુનું દુઃખ ટળી શક્યું, એવો આ વેશ, એના પ્રત્યેનો સદ્ભાવ, એના પ્રત્યેનો અહોભાવ, એના પ્રત્યેનો પ્રેમ, અને એ જ
વેશ એ એક સ્વપ્ન તરીકે એમના મગજની અંદર છપાઈ ગયું. પન્નાલાલભાઈ એક એવું સરસ મજાનું વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વને જેટલે અંશે પણ આપણે મૂલવવાનો પ્રયત્ન કરીએ એટલે અંશે પણ એ વ્યક્તિત્વ ઓછું પડે એવું એ સરસ મજાનું જીવન. સાહેબના જીવનનો કેટલોક ડેટાબેઝ વાઇઝ પરિચય લેવાનો પ્રયત્ન કરીએ તો સાહેબનો જન્મ ફાગણ સુદ પૂનમ વિક્રમ સંવત 1976 અને ખ્રિસ્તી તારીખની અપેક્ષાએ જોવા જોઈએ તો 5મી માર્ચ 1920 પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. પૂજ્યશ્રીનું જન્મસ્થળ હતું વિજયનગર, રાજસ્થાન. પિતાનું નામ જેમ કીધું એમ પ્રતાપચંદભાઈ, માતાનું નામ રતનબેન. સાહેબના 2 ભાઈઓ હતા. વડીલ બંધુનું નામ શેષમલજી અને નાના ભાઈનું નામ હરિકાંતભાઈ. સાહેબ એમની દીક્ષા 11 વર્ષની ઉંમરે થઈ અને એમનો આ જે વૈરાગ્યવાળો પ્રસંગ થયો એ લગભગ સાહેબ 6 થી 7 વર્ષના હતા. એની આસપાસમાં એમના પિતાજીના મૃત્યુના પ્રસંગથી થયો. 6 વર્ષના બાળકને 6 થી 7 વર્ષના બાળકને આવો સરસ મજાનો ભાવ પ્રગટવો અને આવી રીતે પોતાના પિતાના મૃત્યુને સમાધિ મૃત્યુ બનાવવા માટેનો એના મનની અંદરમાં આ જે અંકુરો ફૂટ્યો એ અંકુરાને ખરેખર આ ક્ષણે નતમસ્તકે વંદના કરવાનું મન થાય. એ પછીથી તો હવે આ મનમાં જે છાપ પડી એ છાપ એમના મગજમાં ઘૂંટાવાની શરૂ થઈ. એ છાપને સરસ મજાની દિશા આપવાનું કામ એમના માતાશ્રી રતનબેન એમણે કર્યું. એ સમયે સાહેબ મહેસાણામાં રહેતા હતા. એટલે મહેસાણાની અંદરમાં અનેકવાર મહાપુરુષો મહાત્માઓના આગમન થાય. એમાંથી પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજા એ સારો એવો સમય એ અરસામાં ત્યાં રોકાયેલા હતા. સ્થિરતા હતી સાહેબની. એટલે એમની માતાનું ત્યાં સાહેબ પાસે સત્સંગ માટે, પ્રશ્નો માટે, વિનંતી આદિ કરવા માટે જવાનું ખૂબ થતું. અને જ્યારે પણ થાય ત્યારે આ બાળક એમની હારે જ હોય. અને પન્નાલાલભાઈ સતત આ ભક્તિસુરી મહારાજ સાહેબને જોએ જ રાખે. જાણે ભક્તિસુરી મહારાજ સાહેબની ભક્તિ એ એમના મનની અંદરમાં પૂર્વભવના ઋણાનુબંધના કારણે પ્રગટી હોય એટલી ગાઢ થવા લાગી. ભણવાનું શરૂ થયું. 1-2 વર્ષ સુધી જ્યાં સાહેબ હોય ત્યાં ભણવા જાય, પાછા આવી જાય. રોકાવા વગેરેનું મન ન થાય કારણ કે હજી તો ઘરની અંદરમાં ક્યાંય આ વાતને વહેણ આપ્યું નથી. પણ ઘરમાંથી પણ એટલી બધી અનુકૂળતા, ધર્મના રંગે રંગાયેલું આ ઘર. પિતાના અવસાન બાદ માતા હંમેશા પુત્ર ઉપર આધીન હોય અને તેમ છતાં પણ જ્યારે પોતાના બાળકના મનની આ વાત એમને ખ્યાલ આવી રતનબેનને, એટલે રતનબેનને પોતાને એમ થયું કે જો હું નામ તરીકે રતનબેન છું પણ રત્નકુક્ષી તરીકે જો હું થાવ તો આનાથી મોટું મારા મનુષ્ય ભવનું સદભાગ્ય શું હોય. એટલે એમણે સામે ચડીને પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજાને વાત કરી અને સાહેબે તો સામે ચડીને જણાવ્યું કે મને તો કેટલાક વખતથી આ મગજમાં વિચાર ચાલે જ છે કે આવું ઉત્તમ અને તેજસ્વી રત્ન એ જો જૈન શાસનને પ્રાપ્ત થઈ જાય તો આ રત્નનું જીવન સફળ તો થશે ના નથી, પરંતુ પરમાત્માના શાસનની જાહો જલાલીમાં પણ બહુ મોટી એક હરણફાળ થશે. સાહેબના આટંકશાળી વચનો એ જાણે પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબનું ભવિષ્ય બોલાઈ રહ્યું હોય એવી રીતે સાર્થક થયા અને સાહેબની દીક્ષા નક્કી થઈ. તકલીફ એ આવીને ઊભી રહી કે એ સમયે બાળ દીક્ષા પ્રતિબંધનો કાયદો હતો. હજી ઉંમર 11 વર્ષની છે એટલે બાળવયની અંદરમાં આવી જાય. દીક્ષા આપવી કઈ રીતે? રાજ્યની સામે પડવું? અને એ સમયે ભક્તિસુરી મહારાજ સાહેબ તાત્કાલિક ક્યાંકથી વિહાર કરી અને પછી દીક્ષા આપી શકે એવી પણ શક્યતા લાગતી ન હતી.
તો કઈ રીતે આમની દીક્ષા થઈ હશે અને કઈ રીતે એ સમયના ભક્તિ સુરેશ્વરજી મહારાજના સંયોગો એ ફળીભૂત થયા હશે. એ બધી વાત આવતીકાલે જોઈએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.